सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ त्रिजो शब्दस्पर्शादयो वेद्याः वैचित्र्याज्जागरे पृथक् ततो विभक्ता तत्संवित् ऐकरूप्यात् न भिद्यते। पहलो श्लोक मंगलाचरण। बीजा श्लोकनी अंदर अनुबंध चतुष्टयનું નિરૂપણ કર્યું। 3 થી 10 એક વિષય વેદાંત નો ઉપદેશની એક પ્રક્રિયા એનું વર્ણન। ઉપદેશની પ્રક્રિયા ખરી, પણ એ પ્રક્રિયાને એ જ રૂપમાં સમજવી, એ સમજ્યા પછી એ જ રૂપમાં આત્માનું ધ્યાન હું બતાવું છું કેવી રીતે નિધિધ્યાસન। મુખ્યત્વે વેદાંતનું પ્રતિપાદન જીવાત્મા પરમાત્મા ઐક્ય એને તત્વજ્ઞાન કહ્યું આપણે। એમાં જીવાત્મા એક વસ્તુ જીવ, પરમાત્મા અને ત્રીજું ઐક્ય તત્ ત્વમ અને અસી। હવે જીવનું જે સ્વરૂપ છે એને તર્કથી સિદ્ધ કરે છે। આમ કંઈ એવી રીતે સિદ્ધ ન થાય, પરંતુ એ બતાવે છે અવસ્થાત્રય પ્રક્રિયાનો આશરો લઈ અને બતાવે છે। ક્યાંય શાસ્ત્રની વાત નથી કરતા। અવસ્થાઓ છે એ જીવનો અનુભવ છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ। એ અવસ્થાઓનો જ આશ્રય લે છે, એનું વિશ્લેષણ કરે છે અને એ દ્વારા જીવ કેવો છે, જીવનું સ્વરૂપ શું છે એ નક્કી કરે, નિર્ધારણ કરે છે। એટલે એને અવસ્થાત્રય વિવેક કહે છે। આ ત્વમ પદને અંતર્ગત વસ્તુ છે। બહુ સુંદર આખા બધા ભાગ પાડેલા છે। આ બધી પ્રક્રિયાઓ કરે તો છે, પરંતુ બહુ પદ્ધતિસર એમણે બધા વિભાગ કરેલા છે। એનીવે એટલે અવસ્થાત્રય વિવેક એની આ 3 થી 10 શ્લોકની અંદર વચ્ચે વાત કરે, શું છે જીવનું સ્વરૂપ એ બતાવે છે। એટલે એના માટે પહેલાં એક અવસ્થા ત્રીજા શ્લોકમાં જાગ્રત શબ્દ સ્પર્શ। જુઓ, હું આ શરૂ કરું એ પહેલાં કહી દઉં, ત્રણેય અવસ્થાઓની અંદર 4 વસ્તુ છે। 4 વસ્તુ। એક છે વિષય, એક છે વૃત્તિ, એક છે જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન કે અનુમાન। આમ 3 થઈ અને ચોથું છે ચૈતન્ય। 4 વસ્તુઓ બધામાં છે। ચારેયમાં વિષય છે, ચારેયમાં જ્ઞાન છે, ચારેયમાં વૃત્તિ છે અને ચારેયમાં સંવિત છે। ત્રણેયમાં સંવિત છે। વિષય, જ્ઞાન, વૃત્તિ, સંવિત। એ સંવિત શબ્દ, ચૈતન્ય, સંવિત।
પહેલું જાગ્રત, જાગ્રતનો વિષય, જાગ્રતનું જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન વગેરે, વૃત્તિ અને એને ઉજાળનાર ચૈતન્ય સંવેદ. અને આ ચારેય વસ્તુઓ ત્રણેય અવસ્થામાં રહી હોવા છતાંય જુદી જુદી હોવાને કારણે ત્રણ અવસ્થા છે. એ પણ કહે છે ચારે ચાર વસ્તુ ત્રણ અવસ્થામાં રહી હતી તો પછી ત્રણ અવસ્થાનો ભેદ કેવી રીતે પાડો છો ભાઈ? ભેદ પડે છે કારણ કે વિષય જુદા છે, વિષયનું સ્વરૂપ જુદું છે. કહેશે એકમાં સ્થિર છે વગેરે. એટલે પહેલી જાગ્રત અવસ્થા, અહીંયા જાગ્રત અવસ્થાની અંદર વિષય પહેલો, વિષયો અનેક છે, વિષયો અનેક, એકબીજા કરતા જુદો. મેં ગઈ વખતે વાત કરી એ પ્રમાણે શબ્દમાં પણ અનેક ભેદ, શબ્દમાં પણ અનેક, એક જ વ્યક્તિના શબ્દના આરો હવરો બધો ભેદ પારખી શકીએ છીએ. એટલે અનેક શબ્દ, અનેક રૂપ, અનેક રંગ, અનેક સ્પર્શ, અનેક રસ વગેરે. એટલે બાહ્ય જગતમાં શબ્દ સ્પર્શાદય વેદ્ય, આ બધા જ્ઞાનના વિષયો, વેદ્ય વેદન યોગ્ય, જ્ઞાનના વિષયો છે બધા, જ્ઞાન યોગ્ય છે બધા. કારણ વૈચિત્ર્યા, વિચિત્ર છે બધા. એ પ્રત્યેકનો પૃથક અનુભવ થાય છે માટે જુદા જુદા છે. જુઓ, એ છે ને બાહ્ય વિષયોને જુદા જુદા જાણવા, જુદા છે એવું સિદ્ધ કરવા માટે કહે છે કે આંતર અનુભવ પ્રત્યેકનો જુદો જુદો થાય છે. અનુભવ એટલે પ્રત્યક્ષ જ્ઞાન જે છે પ્રત્યેકનું જુદું જુદું થાય છે. કેમ પ્રત્યક્ષ? ભાઈ ઇન્દ્રિયની જરૂર છે. ઇન્દ્રિય સન્નિકર્ષમ યદ જ્ઞાનમ તત્ પ્રત્યક્ષમ. અને એ દ્રષ્ટિએ જાગ્રતમાં ઇન્દ્રિયનો ઉપયોગથી જ્ઞાન થાય છે એટલે પ્રત્યક્ષ કહીએ છીએ. એટલે પ્રત્યક્ષ જ્ઞાન કે એમનો અનુભવ જુદો જુદો મનની અંદર થાય છે અને માટે બધા જુદા છે. એટલે આ ઘડો છે, આ કોળિયું છે, આ ફલાણું છે, આ છે રૂપના વિષય. એવી રીતે રસના વિષયો, રસના વિષયો કડવું, દાખલા એક જ કડવો રસ, પણ એમાં એ બધી ખબર પડે, બધું જોયું ના હોય વસ્તુ તો કે આ કારેલાની કડવાશ છે ને આ ફલાણાની એળિયાની કડવાશ છે ને આ લીમડાની કડવાશ, બધી ખબર પડી જાય. કારણ કે અનુભવ પૃથક પૃથક થાય છે. અને એ દ્રષ્ટિએ આપણે કહીએ છીએ કે આનો કડવો, આ કડવો લીમડો છે, આ ફલાણું છે, ઢીકણું છે વગેરે. આમ શબ્દ સ્પર્શાદય વેદ્યા વૈચિત્ર્યાત. કુત્ર જાગરે, જાગ્રત અવસ્થાયામ વૈચિત્ર્યાત પૃથક ભવતિ. શબ્દ સ્પર્શાદય વેદ્યા પૃથક. અને આ બધા એક્સટર્નલ બાહ્ય ડિવિઝન જે આપણે પાડ્યા એ અંદર થતા જુદા જુદા અનુભવને કારણે, અને અનુભવ જુદા જુદા થવા માટે જુદી જુદી વૃત્તિઓ, બરાબર, તત્ત વિષયાકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થવી જોઈએ. કોઈ પણ જ્ઞાન દેખાય એક જ, શબ્દ જ્ઞાન, રૂપ જ્ઞાન, રસ જ્ઞાન, આપણે માટે એક જ વસ્તુ. ઘટક જ્ઞાન એટલે આપણને એમ કે મનમાં ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ એટલે ઘટક જ્ઞાન, વસ્તુ એક જ દેખાય છે પણ વાસ્તવમાં બે ઘટક છે. ઘટક જ્ઞાન જે થાય છે પ્રત્યક્ષ જ્ઞાન, એમાં કેટલા એલિમેન્ટ છે? બે. કયા બે?
ઘટવૃત્તિ વત્તા ઘટવૃત્તિને ઉજાળનાર. આટલું તો ખરું ને ભાઈ. ઘટક જ્ઞાન એટલે ઉજાળવું આવ્યું ને અંદર. ઘટવૃત્તિ વત્તા સંવિત. જેવી રીતે આ બહુ વ્યવહારમાં આ તકલીફ છે. આપણે વ્યવહારમાં કહીએ આપણે કે બલ્બ પ્રકાશી રહ્યો છે, ગોળો પ્રકાશી રહ્યો છે, ત્યારે વાસ્તવમાં એ ગોળો, એમાં બોલીએ ગોળો જ બોલીએ છીએ, ગોળા પ્રકાશ એક વચન, પણ છતાં એમાં બે વસ્તુ છે. હા, વીજળી વત્તા. એવી જ રીતે ઘટક એકલી વીજળી ન પ્રકાશ, એકલો ગોળો ન પ્રકાશ. એટલે ઘટક જ્ઞાન જે છે એની અંદર ઘટવૃત્તિ વત્તા સંવિત. આ બધું હવે વત્તાથી ચાલશે. આપણે વત્તા ઘટવૃત્તિ વત્તા સંવિત ચૈતન્ય, એ ભેગા મળીને જાગ્રત અવસ્થાની અંદર જુદા જુદા પ્રકારના પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. જે પ્રત્યક્ષ જ્ઞાનને આધારે આ બધા જુદા જુદા વિષયો છે જાગ્રત અવસ્થામાં, એવું આપણે બાહ્ય વિષયો છે, અલગ અલગ છે, પૃથક, એવું આપણે કહીએ છીએ. આમ જાગ્રત અવસ્થામાં કઈ ચાર વસ્તુ થઈ? બાહ્ય વિષય, બરાબર ને? કારણ કે હવે સપના પછી આવશે ત્યારે બદલાઈ જશે પાછું. બાહ્ય વિષય, પછી જ્ઞાન. સમજ, જ્ઞાન એવું કેમ પાડો ને હમણાં ભેદ, પછી હમણાં જોયું જશે. બાહ્ય વિષય, પછી જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન, પછી વૃત્તિ અને ચાર. નક્કી થયા ને? સારું. હવે આગળનો સ્ટેપ, આટલું પતી ગયા પછીનું સ્ટેપ. જાગ્રત અવસ્થા જ ચાલુ છે. આ જે જુદી જુદી વૃત્તિઓ જે છે, એ વૃત્તિઓની બહુલતાને કારણે કે વૃત્તિઓની વિવિધતાને કારણે અનેક વસ્તુઓ છે કે ચૈતન્યની વિવિધતાને કારણે છે? આ એક પ્રશ્ન છે. બરાબર ને? હા, મુખ્યત્વે અહીંયા એવું છે. આપણે જ્યારે કહીએ કે ઘટક જ્ઞાન બરાબર ઘટાકાર વૃત્તિ વત્તા ચૈતન્ય, બરાબર, પટ જ્ઞાન ક્લિપ જ્ઞાન બરાબર ક્લિપના આકારની વૃત્તિ વત્તા ચૈતન્ય. આ વત્તા વત્તા કરવાથી ખબર પડે છે કે એક વસ્તુ સતત બદલાય છે, એક વસ્તુ બદલાતી નથી. કારણ કે એમણે કહ્યું તત્સંવિત ઐકરૂપ્યા, તે પર સિદ્ધ કરવાનું છે. એટલે આ બે એલિમેન્ટ છે જાગ્રત અવસ્થાના જ્ઞાનમાં, પ્રત્યક્ષ જ્ઞાનમાં વૃત્તિ અને સંવિત બે વસ્તુ છે. પરંતુ જ્ઞાન બદલાય એમાં એક એલિમેન્ટ બદલાય છે, એક એલિમેન્ટ બદલાતો નથી. એ તો વત્તા કરશો એટલે ખબર પડી જાય. વત્તા કરીએ એટલે ખબર પડી જાય કે એક એલિમેન્ટ બદલાય છે, એક એલિમેન્ટ બદલાતો નથી. શું બદલાય છે? વૃત્તિ બદલાય છે. વેરી ગુડ. ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, ફલાણાકાર વૃત્તિ, રસાકાર વૃત્તિ, અનેક શબ્દાકાર વૃત્તિ વત્તા સંવિત, એ તો ચાલુ જ છે. બરાબર ને? સંવિત તો ચાલુ જ છે. એનો અર્થ એવો થયો જાગ્રત અવસ્થાની અંદર અનેક વિષયો, એ વિષયો નક્કી કર્યા અનેક પ્રકારના મનમાં થતા અનુભવોને આધારે, અનેક અનુભવો અર્થાત અનેક પ્રકારના પ્રત્યક્ષ જ્ઞાનને કારણે. એ પ્રત્યક્ષ જ્ઞાનનું એનાલિસિસ કર્યું ત્યારે ખબર પડી કે એની અંદર વૃત્તિ છે અને ચૈતન્ય છે, વૃત્તિ છે અને ચૈતન્ય છે. એમાં વૃત્તિઓ સતત
બદલાય છે, પરંતુ સંવિત બદલાતું નથી. એના કારણે જાગ્રત અવસ્થાની અંદર વિશેષ જ્ઞાન થાય છે. પેલું જે જ્ઞાન છે ચૈતન્ય, એ સામાન્ય જ્ઞાન કહેવાય, જે બદલાતું નથી, જે સાધારણપણે બધા જ જાગ્રત અવસ્થાના જ્ઞાનમાં હાજર છે. બરાબર છે ને? મને કહેવામાં આવ્યું છે, સ્વામીજી જાગ્રત અવસ્થા ફરી લેજો અને જરા ડાયલ્યુટ કરી દો. બહુ ઝડપથી કરી નાખ્યું ગઈ વખતે. વાત સાચી છે. આ વત્તાનું આ બધું સારું છે, વત્તાવાળું, એમાં યાદ રહી જાય બધાને. એટલે જે પેલું બદલાતો નથી એ સામાન્ય અંશ છે. અને એ શું છે? જ્ઞાન માટે સામાન્ય જ્ઞાન. એમાં કંઈક વૃત્તિ ઉમેરાય તો પછી જન્મતું જે જ્ઞાન છે એને શું કહેવાય? વિશેષ જ્ઞાન. એટલે જાગ્રત અવસ્થામાં બાહ્ય જગતનું જે જ્ઞાન થાય છે એ બધું વિશેષ જ્ઞાન છે. એ પ્રત્યેક વિશેષ જ્ઞાનમાં એક સાધારણ અંશ છે, એ છે ચૈતન્ય, જેને આપણે સામાન્ય જ્ઞાન કહીએ છીએ. બહુ મહત્વની વસ્તુ છે. અત્યારે ભલે આ સામાન્ય દેખાતું હોય, માટે આ, અને જો કોઈ વિશેષ વૃત્તિ ઉત્પન્ન ન થાય કોઈ કારણસર, તો પછી વિશેષ જ્ઞાન ન થાય. જો વૃત્તિ ન રહે તો વિશેષ જ્ઞાન ન રહે, વૃત્તિ હોય તો વિશેષ જ્ઞાન હોય. બરાબર છે? આ જાગ્રત અવસ્થાનો આપણો અનુભવ છે. આટલે સુધી જાગ્રત. પછી સ્વપ્ન. યથા જાગરે તથા સ્વપ્ને. તથા સ્વપ્ને અત્ર વેદ્યમ તુ ન સ્થિરમ જાગરે સ્થિરમ. વળી 4 એલિમેન્ટ. પછી તમારે બંનેનો ભેદ પાડીને કહેવાનું છે. હજુ ચારે વસ્તુ તો ત્રણેયમાં છે ને, પરંતુ બંને અવસ્થાઓમાં ભેદ છે. કેમાં? જાગ્રત અને સ્વપ્નમાં. એ સ્વપ્ન અવસ્થામાં પણ આ 4 વસ્તુઓ છે. જોઈએ છે. સુષુપ્તિ. સુષુપ્તિની અંદર એ અનુભવ છે. જાગ્રત જેટલો બહુ જાતનો અનુભવ નથી. હું બહુ અનુભવી છું એવું બોલવા માટે એણે જાગ્રત અવસ્થામાં ઘણું કરેલું હોવું છે. બરાબર? હા, અનેક પ્રકારના અનુભવ. સુષુપ્તિમાં 2 અનુભવ. કયા 2 અનુભવ? શેનો અનુભવ? જાગ્રતમાં અનેક વિષયોનો અનુભવ, સ્વપ્નમાં અનેક વિષયોનો અનુભવ. આ 2 કરતાં વિલક્ષણ સુષુપ્તિ. એમાં પેલા 4 એલિમેન્ટ તો છે જ. વિષય પહેલો તો અહીંયા વિષય જોઈએ મારે, આ છે, મેં ત્યાંના, પણ લિમિટેડ 2. કયા 2 વિષયો? હે? અજ્ઞાન. મેં તો 2 કયા છો, એટલે પછી ગણતરી કરો. હા, ખાલી અજ્ઞાનનો અનુભવ થાય છે, સંવેદનો અનુભવ થાય છે. બોલો, સંવેદનો અનુભવ થાય છે શું? હા, હું વિષય તરીકે કહું છું ભાઈ, વિષય તરીકે. તમે વિષય ની વાત કરો છો, હું વિષયની વાત કરું છું. વિષય આવશે એટલે વિષયાકાર વૃત્તિ આવશે, એ વૃત્તિને ઉજાળનાર સંવિત આવશે. તો જો अभी वो तो पीछे, अभी बहुत देर है. हाँ, અનુભવ કરનાર એક છે એની ચિંતા નથી. હું તો કહું છું વિષય જેનો અનુભવ થઈ રહ્યો છે એમાં એક છે અજ્ઞાન. ચાલો, એગ્રીડ. બીજું
હા, માતાજી ઉવા છે. એક છે આનંદનો અનુભવ, બીજું અજ્ઞાનનો. બે જ વિષયો. સ્વપ્નમાં કેટલા વિષયો! ઓહો, દરેકને રોજ, કોઈકને તો છે રોજ સપન આવે છે. આપણે એક સાધક કહે છે કે સ્વામીજી, હા, રોજ સપન આવે છે. અને એમના ક્લેમ મુજબ એમની રાતમાંથી લગભગ મોટા ભાગની રાત્રિ સ્વપ્નમાં જ જાય છે, એવું પણ એ કહે છે. બની શકે કોઈ પ્રકારની દવાઓ લીધે ડ્રીમ્સ આવે છે, એવું મેં સાંભળ્યું છે. એની આડ ઇફેક્ટ અસર હોય છે, પણ રોજ આવે છે વસ્તુ ખબર છે. એટલે એ માતાજીને તો અનેક વિષયોનો અનુભવ કર્યો છે અત્યાર સુધી. જેવી રીતે આપણે જાગ્રતમાં અનેક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એવો સપનામાં પણ એમણે અનેક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પણ બધાને સુષુપ્તિમાં બેનો જ અનુભવ, અજ્ઞાન અને આનંદ. પેલામાં સ્થૂળ વિષયોનો અનુભવ, શેમાં? પેલામાં એટલે શેમાં? જાગ્રત. સ્વપ્નમાં સૂક્ષ્મ, એટલે સૂક્ષ્મ શરીરને અંતર્ગત જ, અને અહીંયા કારણ શરીરને અંતર્ગત. હા, થઈ ગયું. કારણ શરીરના અંતર્ગત આ વસ્તુનો અનુભવ. બાહ્ય જગતમાંથી કશું નથી આવતું. હો ભાઈ, સ્વપ્નમાં બાહ્યમાંથી નથી આવતું. એટલે આ સ્થૂળ જગત ગયું જ છે. એટલે પોતાના જ અંતઃકરણમાં પોતાની વાસનાઓ જ ઉપાદાન છે, માટે એ સૂક્ષ્મ શરીરનો જ ભાગ એમ, અને આ કારણ શરીરનો ભાગ. એને કારણ શરીર વૃત્તિ એવું કહેવામાં આવે છે ટેકનિકલ ભાષા. આમ જાગ્રત બોધ, સ્વપ્ન બોધ, સુષુપ્તિ બોધ, આ બોધ છે ને એ એમણે વાપરેલો શબ્દ છે, એટલે હું આ બોલું છું. બોધ એટલે ચૈતન્ય. અર્થાત જાગ્રતમાં વિવિધ પદાર્થોનું જે જ્ઞાન, સ્વપ્નના વિવિધ પદાર્થોનું જ્ઞાન, અને સુષુપ્તિના વિવિધ પદાર્થોનું જ્ઞાન, એ જ્ઞાન બધામાં સામાન્ય છે, જે ચૈતન્ય છે, સંવિત છે વગેરે. અને જુદા જુદા પ્રકારના જુદી અવસ્થાઓમાં જુદા જુદા પ્રકારના અનુભવો. પછી હું તમને આ 3 થી 10 શ્લોકમાં કેવી રીતે એ જીવના સ્વરૂપ પર પહોંચ્યા એ તમને પહેલાં બતાવી દઉં. પછી એમણે કહેશે કે જે આજે જાગ્રત કાળમાં અનુભવ વિવિધ વિષયોનો અનુભવ કરનાર સંવિત જેમ એક જ છે, વૃત્તિઓ બદલાય છે, જ્ઞાનની વિવિધતા છે, જેને કારણે વિષયો વિવિધ છે. તમે સિદ્ધ કર્યું. જ્ઞાનની વિવિધતા છે કારણ કે અનેક વૃત્તિઓ છે, વૃત્તિઓની વિવિધતા છે, પરંતુ એને ઉજાળનાર જેમ ચૈતન્ય કે સંવિત એક જ છે. એવું જો તમે આજે નક્કી કરો આજના દિવસના અનુભવો માટે, તો આવતીકાલે પણ એ જ, પરમ દિવસની જાગ્રત અવસ્થામાં એ જ, ચોથા દિવસની જાગ્રત અવસ્થામાં એ જ. શું એ જ એટલે શું? એ જ એટલે શું? એકા સંવિત. એકા સંવિત મોટી વસ્તુ છે. તો એકા સંવિત આજે કાલે પરમ, એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં, ત્રીજી અવસ્થામાં, ચોથી અવસ્થામાં, અને એવી જ રીતે એક દિવસની જાગ્રત અવસ્થા, બીજી દિવસની જાગ્રત અવસ્થા, ત્રીજા દિવસની જાગ્રત અવસ્થા, વગેરે વગેરે. આમ સંવિત કે ચૈતન્ય જે છે એમાં જરાય બદલાવ આવતો નથી. એ સંવિતને ચિત્ત કહેવામાં આવે છે. એ ચિત્ત શું છે? સત છે. આ ક્યાંથી લઈએ? આ તો ક્યાંથી લઈએ? આપણે 1000 વાર સાંભળ્યું હોત તો જ્યારે કશાક સંદર્ભમાં આવે નવા પ્રકરણમાં, એટલે તરત કાન સરવા થયા. શું બોલ્યા? સત. સત કહેવાય કે ના કહેવાય? કહેવાય. હવે તમે કહો છો તો કહીએ. એવું નહીં. આમાં જીવનનું મોટામાં મોટું રહસ્ય છુપાયેલું છે, જેના માટે બિચારો મનુષ્ય
ટોયલિંગ 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 એટલે ખબર ને? સવારે 5 કિલોમીટર દોડે, આવીને 10 થી 15 અલગ અલગ વિટામિનના ટીકડાઓ ખાય, 2 લીટર દૂધ પી જાય, 500 ગ્રામ શીરો ખાઈ જાય. રિયલી? શેને ઠેલવા? શેને ઠેલવા માંગે છે? ગડપણને ઠેલવા માટે કે મૃત્યુને ઠેલવા માટે? હું સત છું, ચૈતન્ય સત છે એવું જો જાણો તો કશી તકલીફ નથી. જેનો ક્યારેય બાદ થવાનો નથી એનું નામ છે સત. ક્યારેય બાદ થવાનો નથી. કેશવ તદ્વત દિનાંતરે બતાવશે. અર્થાત કાળની અસર એનામાં છે જ નહીં. કાળની અસરથી મુક્ત છે. બરાબર ને? જે સંવિત આજે છે એ જ સંવિત કાલે છે, એ જ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થયા પછી પણ ઐક રૂપ્યાત એ સત સ્વરૂપ એ કાળની અસર ન હોય તો પછી એનું મૃત્યુ નથી. કહ્યું રવિવારે, ના સતો ના ભાવો વિદ્યતે સત. એ કામની વસ્તુ છે. પેલું તો હવે બરાબર છે. સતઃ અભાવ ન વિદ્યતે. ઇનફેક્ટ સતની વ્યાખ્યા જ આ છે, જેમાં કોઈ વિકાર ન થાય, જેનો અભાવ ઉત્પન્ન ન થાય, જેમાં કોઈ ડીકે ન થાય, જેના પર કાળની અસર ન હોય, બસ એ સત. અને એ દ્રષ્ટિએ આ સંવિત જે છે એ શું છે? સત છે. સંવિતને ચિત્ત કહ્યું તો ચિત્ત શું બન્યું? સત છે. આ રીતે બતાવે છે. વિષયો અનેક, એ વિષયોની અનેકતા સિદ્ધ કરી અનેક પ્રકારના જ્ઞાન કે અનુભવને આધારે, પ્રત્યક્ષ અનુભવને આધારે પછી એમાં એનાલિસિસ કર્યું કે જ્ઞાનમાં 2 અંશ છે, વૃત્તિ અને સંવિત. અને જોયું કે આ વિવિધતા આવી રહી છે, વિકાર આવી રહ્યો છે, તો પેલી વૃત્તિને કારણે છે, પરંતુ એને ઉજાળનાર સંવિત તો ઐક રૂપ્યાત. ઐક રૂપ્યાત. કોઈ પ્રકારનો વિકાર એનામાં નથી. અને જેવું જાગ્રતમાં યથા જાગરે તથા સ્વપ્ને તથા સુષુપ્તૌ. અને એ રીતે ચિત્ત બન્યું સત. પછી આગળ ધીરે રહીને કે એ જ આનંદ સ્વરૂપ છે, કારણ કે એના જ આમાં એવું છે, પોતાનાથી અન્ય જગતમાં કોઈને કશું પ્રિય નથી બતાવવાના છે. આ તો તમને ખાલી કહી દઉં છું કે આ જીવાત્માનું સ્વરૂપ કેવી રીતે સિદ્ધ કરશે. હા, તમને જે વસ્તુ સૌથી વધુ પ્રિય હોય એ આનંદ આપતી હોવી જોઈએ. અને આત્માથી અન્ય કશું જ કોઈને પ્રિય નથી ને માટે આત્મા આનંદ સ્વરૂપ છે એવું પણ સિદ્ધ કરશે. અને આ રીતે સચ્ચિદ આનંદ જીવાત્માનું સ્વરૂપ છે એવું બતાવશે. ચાલો એનીવે, એટલે હવે અહીંયા શબ્દ સ્પર્શાદય પૃથક, આ બધા જુદા જુદા છે. વૈચિત્ર્યાત, કારણ કે જુદો જુદો પ્રકારનો અનુભવ થાય છે. અને વેદ્ય વૈચિત્ર્ય, આ બધા જુદા જુદા પ્રકારના જણાય છે કારણ કે જુદા જુદા પ્રકારના અનુભવ છે. એટલે પછી તમે એમાં ભાગ પાડી શકો. ઘટક જ્ઞાન એટલે ઘટવૃત્તિ સહિત ચૈતન્ય. એમાં ઘટવૃત્તિ એ વૃત્તિ છે, એ સતત બદલાય છે, પરંતુ ચૈતન્ય બદલાતું નથી. ન વિદ્યતે, એ ચૈતન્ય બદલાતું નથી. ઐક્ય રૂપ્યાત. ચાલો પછી તતો વિભક્તા. તો શું કરો ભાઈ? તતો વિભક્તા, તતઃ વિભક્તા, તસ્માદ વિભક્તા. આ સંવિત વિભક્તા. આ સંવિત છે એનાથી જુદી તું જાણ. વૃત્તિઓ જે છે
એમાં રહેલું આ જે જ્ઞાન છે, એમાં રહેલી જે વૃત્તિ અંશ છે એ સતત બદલાતો અંશ છે. તું ચેતન છું, ચૈતન્ય છું, સંવિત છું, અને તું બદલાયા વગરનો છું એ તું જાણ. તો વિભક્તા તત્સંવિત. તત્સંવિત એટલે તત એટલે વિષય, કોઈ પણ વિષય. ઘટ સંવિત, એ ઘટ સંવિતમાં એ ઘટવૃત્તિ સતત બદલાય છે, પરંતુ સંવિત બદલાતી નથી. ઐક રૂપ્યા કારણ આપે છે, કારણ કે એક રૂપ રહે છે, સમાન રહે છે. ન વિદ્યતે, એ બદલાતી નથી. પછી સ્વપ્નાવસ્થા. તથા સ્વપ્ને અત્ર વેદ્યમ તુ ન સ્થિરમ. અત્ર વેદ્યમ, અત્ર એટલે સ્વપ્નાવસ્થાયામ. આ સ્વપ્નાવસ્થામાં પણ અનેક પદાર્થો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, અનેક પદાર્થો છે. જાગ્રત અને સ્વપ્નમાં બંનેમાં અનેક પદાર્થો છે, વિષયો અનેક છે, કારણ કે અનેક પ્રકારના અનુભવ છે, કારણ કે અનેક પ્રકારના જ્ઞાન છે, અને એ અનેક જ્ઞાન માટે અનેક પ્રકારની વૃત્તિઓ છે. એ વૃત્તિઓનો ઉજાળના સંવિત સ્વપ્નમાં પણ સમાન છે. તો પછી તમે જાગ્રત ને સ્વપ્ન કેમ ભાગ પાડો છો? વેદ્યમ તું ન સ્થિરમ, જાગરે સ્થિરમ. બસ આટલો વેદ છે. જે વેદ્ય વિષય જે છે એ વિષય સ્વપ્નની અંદર 1 મિનિટની અંદર લોકો 2 મિનિટના સ્વપ્ન જુએ, 3 મિનિટના સ્વપ્ન, જેટલા મિનિટ પણ એટલું એનું અસ્તિત્વ. જ્યારે જાગ્રતના પદાર્થો જે છે, વિષયો છે, એ બધા પ્રમાણમાં કમ્પેરેટિવલી એની સરખામણીમાં સ્થિર છે. પેલામાં ક્ષણિક વૃત્તિજન્ય, વૃત્તિથી અન્ય વિષયનું અસ્તિત્વ જ નથી. બરાબર ને? એ વૃત્તિમાં જે વિષય ઉત્પન્ન થાય, એ વૃત્તિમાં જે વિષય છે એ જ એનું અસ્તિત્વ છે. વૃત્તિ ગઈ, વિષય ગયો. હા, ક્ષણિક વૃત્તિજન્યમ ક્ષણિક જન્યત્વાત. અને એ દ્રષ્ટિએ ત્યારે એની સરખામણીમાં જાગ્રતના સ્થૂળ પદાર્થોનું અસ્તિત્વ સ્થિર છે. પછી સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થા સૌથી મોટી ગરબડ અહીંયા છે, સૌથી મોટી ગરબડ. આમાં પેલા બેમાં તો સંવિત છે એવું કહી શકશો, આમાં કેવી રીતે કહેશો? જુઓ, પહેલા 5મો શ્લોક વાંચીએ. સુપ્તોત્થિતસ્ય સૌષુપ્તમ સુપ્તોત્થિતસ્ય સૌષુપ્ત સુપ્તોત્થિતસ્ય સૌષુપ્ત તમો બોધો ભવેત સ્મૃતિઃ સા ચ અવબુદ્ધ વિષયા અવબુદ્ધમ તત્તદા તમઃ. હવે અહીંયા પેલા 4 વિષયો, 4 વસ્તુઓ સિદ્ધ કરવાની છે. ચારેયમાંથી એકેયનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય એવું લાગતું જ નથી. વિષય નથી, છે ને? શરૂ થઈ ગયું, જો નથી. પછી આવ્યું તું જ્ઞાન, નથી. વૃત્તિ નથી, સંવિત નથી, ચૈતન્ય ક્યાં છે? નથી. ઇનફેક્ટ તર્કશાસ્ત્રવાળા આના આધારે સિદ્ધ કરે છે. નૈયાયિકો કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ નથી, જ્ઞાન એનો ગુણ છે. એ મન સાથે એનો સંયોગ થાય આત્માનો, ત્યારે જ્ઞાન પ્રગટે છે. અને કેમ તમે આવું કહો છો? કારણ કે સુષુપ્તિની અંદર મન લય પામે છે, તો આત્મા જ્ઞાન સ્વરૂપ રહેતો નથી. આત્મા શું બની જાય છે? ચેતનમાંથી જડ બની જાય છે. બરાબર. અને જાગ્રત અવસ્થામાં મન પાછું બહાર આવે સરફેસ પર, એટલે વળી પેલો ચેતન બની ગયો. કારણ કે આત્માનું મન સાથે શું થયો? સંયોગ. એની અંદર આપણે એકા સંવિત, આ સંવિત ત્યાં પણ હાજર છે, બધું બતાવવાનું છે. અઘરું કામ છે, બહુ અઘરું. વિદ્યારણ્ય શું કહે છે?
સુપ્ત ઉત્થિતસ્ય સૌષુપ્ત. બહુ ટિપિકલ બનાવ્યું છે એમને. આમાં કહે છે પૂર્વમ સુપ્ત પશ્ચાદ ઉત્થિત સુપ્તોત્થિત. પૂર્વમ સુપ્ત પહેલા સૂતેલો, હવે પશ્ચાત, હવે ઉત્થિત જાગ્યો, સુપ્તોત્થિત. તસ્ય સૌષુપ્ત તમોબોધ. તમઃ, તમઃ એટલે અજ્ઞાન. પણ કયું કેવું અજ્ઞાન? સૌષુપ્ત તમઃ. કારણ કે જાગ્રતમાં બિચારો હંમેશા જાગ્રતમાં જે પ્રકારે ખભા ઉલાળતો હોય છે એ રીતે તમઃ હાજર જ છે, હે ને? મોડર્ન એક રિંગવાળો એ હંમેશા ઉછાળતો જ હોય, પોતાની ઓનેસ્ટી બતાવે. કંઈ પણ પૂછો, આ રસ્તો ક્યાં જાય છે? એક્ઝામ આવે છે, પેલો ટોપિક તૈયાર કર્યો, કંઈ પણ. સૌષુપ્તતમા, સુષુપ્તિમાં ઉપલબ્ધતમા, સુષુપ્તિકાલીનસ્ય તમસઃ અજ્ઞાનસ્ય યહ બોધઃ જ્ઞાનમસ્તિ इति सौषुप्ततमो बोधः. सुषुप्तिमा सुषुप्तिकालीनस्य, સુષુપ્તિ કાળ દરમિયાન ઉપલબ્ધ અજ્ઞાનનું જે જ્ઞાન છે એને સૌષુપ્તતમો બોધ કહેવામાં આવે. સુષુપ્તિ કાળમાં ઉપલબ્ધ અજ્ઞાનનું જ્ઞાન. પણ એ કોને થાય? સુષુપ્તિમાં કોઈ આવું કહે છે, જો હું અત્યારે જ્ઞાનનો અનુભવ કરું છું, એવું ક્યાં બાત છે? આવું કંઈ કહેતું હશે? સુપ્તોત્થિત તસ્ય પૂર્વમ સુપ્ત પશ્ચાત ઉત્થિતસ્ય. એને માટે છે ભાઈ. એ કેવી રીતે? પણ એ ઉઠ્યો તો ખરો, પણ એ આવું કહે છે, તમે કેવી રીતે કહી શકો? ન કિંચિદ વેદિશમ બોલે છે. આ તો ખબર જ હતી અમને, આ સેન્ટેન્સ તો ખબર જ હતી. ન કિંચિદ વેદિશમ, મને કશી જ ખબર નહોતી. સુષુપ્તિ કાળે મને કશી જ ખબર નથી. એમ કરીને પોતે અજ્ઞાનનો જ સતત અનુભવ કર્યો છે એવું કહે છે. ક્યારે? સુષુપ્તિ કાળ. એટલું એને જ્ઞાન છે કે સુષુપ્તિમાં અજ્ઞાનનું મોટું બ્લેન્કેટ હતું. એટલે હવે તમે મને કહો, પેલી 4 વસ્તુમાંથી હવે એક નક્કી કરી. શું નક્કી કર્યું? વિષય થઈ ગયો નક્કી. વિષય નક્કી થઈ ગયો ભાઈ. જેમ જાગ્રતમાં કહો તમે ઘટક જ્ઞાન થયું, આ જ્ઞાન થયું, આ થઈ રહ્યું છે, જે હોય એવું તમે અહીં કહો છો અજ્ઞાનનું જ્ઞાન હતું. અજ્ઞાનનો અનુભવ કર્યો. જ્ઞાન કે અનુભવ? એક ભેદ છે એમાં. પેલા બેમાં પ્રત્યક્ષ. જ્યારે સુષુપ્તિ કાળે પ્રત્યક્ષ, સાક્ષી પ્રત્યક્ષ જ છે, પણ એ વખતે ન કહી શકે. એ વખતે ન કહી શકે. સુપ્ત ઉત્થિત હશે, ઉઠે ત્યારે. તો ઉઠે ત્યારે પછી એને કહે છે, તે શેના આધારે કહે છે? ભવેત સ્મૃતિ. વાહ! સ્મૃતિ. સ્મૃતિ એટલે મેમરી, પ્રત્યવિજ્ઞા. આમ તો સાચું કહું તો એ પ્રત્યવિજ્ઞા. ઇટ્સ અ કાઇન્ડ ઓફ એ સ્મૃતિ, પ્રત્યવિજ્ઞા. એટલે યત્ર યત્ર સ્મૃતિ, આ લખી રાખો.
યત્ર યત્ર સ્મૃતિ તત્ર તત્ર પૂર્વકાલિક અનુભવ વર્તતે. બસ, જ્યાં જ્યાં સ્મૃતિ હોય ત્યાં પૂર્વના કાળમાં થયેલો અનુભવ હોવો જોઈએ. આ વાક્ય બહુ લૂઝ છે. જે વિષયની સ્મૃતિ હોય એ જ વિષયનો અનુભવ થયેલો હોવો જોઈએ, એટલું નહીં. હા, તો સ્વામી તમે આપણા વેદાંતિઓ એકદમ, તો અમે એને ઉલટાવી નાખીએ. જ્યાં જ્યાં અનુભવ હોય ત્યાં ત્યાં સ્મૃતિ પશ્ચાત થાય. અરે ભાઈ, આ ક્લાસનો અનુભવ હમણાં થઈ રહ્યો છે. આ પત્યા પછી પશ્ચાત નીચે જઈને કોઈ પૂછે કે આ શું ચલાવ્યું તું, સ્વામીજીને પૂછ્યા જાઓ ઉપર. યત્ર યત્ર અનુભવ તત્ર તત્ર પશ્ચાત્કાલિકા સ્મૃતિ વર્તતે ઇતિ ન. પેલું સાચું. જો સ્મૃતિ હોય અને સ્મૃતિનો જે વિષય હોય એ વિષયનો અનુભવ પૂર્વના કાળમાં થયેલો હોવો જોઈએ, એટલું નક્કી. એટલે આ ઉઠીને એમ કે છે કે મને કશી જ ખબર નથી, અર્થાત મેં અજ્ઞાનનો જ અનુભવ કર્યો, તો જરૂર સુષુપ્તિ કાળમાં અજ્ઞાન વિષય બન્યો. અજ્ઞાનનું એને જ્ઞાન થયું, અને જ્ઞાન થાય ત્યાં આપણો પેલો સામાન્ય અંશ પણ હોવો જોઈએ. સબ આયેગા. ઘટક જ્ઞાનમાં બે ભાગ પડ્યા, ઘટવૃત્તિ વત્તા સંવિત. એવી રીતે અજ્ઞાનના જ્ઞાનમાં અજ્ઞાન વૃત્તિ, સૂક્ષ્મ વૃત્તિ. કારણ કે મન એટલું પૂર્ણપણે હાજર નથી કે જેથી, પરંતુ સૂક્ષ્મ વૃત્તિ, અજ્ઞાન વૃત્તિ અને વૃત્તિને ઉજાડનાર સંવિત, એની પણ હાજરી. આમ કરીને એ ચારે ચાર અંશ પણ હાજર. સુષુપ્તિમાં અજ્ઞાન, અજ્ઞાનનું જ્ઞાન અર્થાત અજ્ઞાન વૃત્તિ અને સંવિત, આ ચારે વસ્તુ હોવી જોઈએ. એ સૂક્ષ્મ વૃત્તિ છે. અને આ વસ્તુ બૃહદારણ્યક ઉપનિષદ વગેરેમાં પણ કહેવામાં આવી. યદ્વૈ તન્ન પશ્યતિ વગેરે વગેરે, જેમાં સુષુપ્તિનું વર્ણન કરે છે બૃહદારણ્યક ઉપનિષદમાં, કે હું કશું જાણતો નહોતો એવું પણ મેં જોયું. અર્થાત સંવિત ત્યાં હાજર હતી. આમ ત્રણેય અવસ્થાઓમાં સંવિત એકા વિદ્યતે. આમ કરીને ત્રણ અવસ્થાઓ બરાબર એક દિવસ, જુદી જુદી અવસ્થાઓ, જુદા જુદા વિષયો, જુદા જુદા પ્રકારનું જ્ઞાન, એ સર્વ વિષય, એ જુદા જુદા પ્રકારના જ્ઞાનમાં જુદા જુદા પ્રકારની વૃત્તિઓ, એ સર્વ વૃત્તિઓને ઉજાડનાર ચૈતન્ય, એ એક રૂપિયાત, એક રૂપ, એક રસ, હોમોજીનિયસ હાજર હતું. વિષય ગમે એવો હોય, સારો ખરાબ, સ્થૂળ સૂક્ષ્મ, જે મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થઈ એ સર્વને ઉજાડનાર એ ચૈતન્ય એક છે. એવી રીતે આ ત્રણ અવસ્થાઓના એના દ્વારા બતાવ્યું. સાથે મેં એવું પણ કહ્યું કે માત્ર અજ્ઞાન નહીં, બીજો વિષય કયો? આનંદ. કારણ કે આટલું જ નથી કહેતા આપણે, શું સાથે સાથે કહે છે? સુખમહમ અસ્વાપ્સમ. હવે બધું યાદ આવવા માંડ્યું. ન કિંચિત અવેદિશમ, એક. બીજું સુખમહમ અસ્વાપ, હું સુખેથી સૂતો, અર્થાત આનંદનો પણ અનુભવ. તો પછી જેવો અજ્ઞાનનો અનુભવ એવો અને આનંદમાં પાછી માત્રા હોઈ શકે. હા, આનંદમાં માત્રા હોઈ શકે, પ્રિયમોદ પ્રમોદમાંથી ગમે તે હોઈ શકે. એની ચાલો, એટલે આ રીતે આ ત્રણ અવસ્થાઓને ઉજાડનાર છેવટે ચૈતન્ય એક છે. અને આજે કાલે પરમ દિવસે દિનાંતર એવા આ રીતે સર્વકાળમાં રહેલું છે. કાળમાં રહેલું નથી, એ કાળ સહિત એને ઉજાડનાર છે. હું કહેવાનો છે, વસ્તુ સમજાવીશ. આ આટલો એનો અર્થ છે. હું આજે આટલો ક્લાસ રાખું છું.
આવતી વખતે વધારે લઈશું. ઓમ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.